માંથી આ પ્રોજેક્ટ આવેલો છે એની વાત થાય છે, નર્મદાનું પાણી લઈ જાય છે, તો આપણી જે છોટાઉદેપુર કોઈ એક્સિડન્ટ થાય છે એ ભાઈની વાત છે કે એક્સિડન્ટ થયેલો અને એનો પગ ભાગી ગયેલો, સરકારી દવાખાનામાં જાય છે તો એવું કહે છે કે ઓર્થોપેડિક નથી અને ઓર્થોપેડિક નથી, અને એ બીજે પ્રાઇવેટ દવાખાનામાં જાય છે ને ત્યાં સુવિધા થાય છે। તો દોસ્તો ત્યાં એસી વાળી હોસ્પિટલ બનાવેલી છે તો ત્યાં કેમ સુવિધા નહીં, ત્યાં ડોક્ટરો કેમ નહીં? અને આજની વાત કરું, કવાડની વાત કરું, કવાડમાં દવાખાનાની 100 બેડની મંજૂર થયેલી છે, કેટલા સમયથી આપણે સાંભળીએ છીએ, પણ ત્યાં દવાખાનામાં જાય છે તો રિફર, કઈ જાઉં રિફર, કઈ જાઉં વડોદરા જાઉં, વડોદરા ઉદયપુર પણ સારવાર આપણી થતી નથી। એ યુવાનનો એવું કહેવું હતું, એ યુવાનનો એવું કહેવું હતું, એ યુવાનનો એવું કહેવું હતું કે આટલું બધું આપણે આખા દેશને આપ્યું કહેવાય, આ નદી આખી કચ્છ સૌરાષ્ટ્ર સુધી જાય છે, આપણને પાણી મળતું નથી, આપણને પાણી નથી મળતું। ગઈની સરકારને પણ હું કહું છું, આજે હું પાર્ટીનો માણસ નથી પણ ગઈની સરકારને પણ કહું છું, જે